તમારું આયુષ્માન કાર્ડ પહેલેથી જ બની ગયું છે, પરંતુ તમને ખબર નથી હોતી કે આયુષ્માન કાર્ડ તમે તમારા મોબાઈલમાં કઈ રીતે જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં તમારે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવું છે તો કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો। આયુષ્માન કાર્ડના બેનિફિટ અને ઘણા બધા ઉપયોગ છે, જેમ કે તમે હોસ્પિટલમાં તમારા ફેમિલી મેમ્બરનું કોઈ પણ અરજદાર એડમિટ હોય તો તમે આયુષ્માન કાર્ડ દ્વારા એમનો ઇલાજ કરાવી શકો છો। ઇલાજ કરાવવા માટે 5 લાખ રૂપિયા સુધીની સુવિધા મળે છે, જે સરકાર દ્વારા આપવામાં આવે છે। પરંતુ ઘણા મિત્રોને ખબર નથી હોતી કે આયુષ્માન કાર્ડ એમના જ મોબાઈલમાં ડાઉનલોડ કઈ રીતે કરી શકે છે, કેવાયસી કઈ રીતે એક્ટિવ કરી શકે છે। હું તમને સંપૂર્ણ માહિતી સાથે સમજાવું। તમારા મોબાઈલમાં આયુષ્માન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। જો આની લિંક ના મળે તો કમેન્ટમાં જણાવજો। આયુષ્માન કાર્ડ કમેન્ટમાં એટલું લખજો એટલે આની ઓટોમેટિક લિંક તમારા ડીએમમાં આવી જશે। હવે તમારે આ એપ્લિકેશનને સીધું અહીંયાથી ઓપન કરવાનું રહેશે। ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તમને અહીંયા બે ઓપ્શન જોવા મળશે, એક બેનિફિશરી અને એક ઓપરેટર। આપણે ઓપરેટરમાં નથી જવાનું અને બેનિફિશરી પર ટિક કરવાનું છે। ત્યારબાદ નીચે મોબાઈલ નંબર લખ્યું છે ત્યાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। નીચે કેપ્ચર કોડ લખ્યો છે એ એન્ટર કરવાનો છે અને સીધું વેરીફાઈ પર ટિક કરવાનું છે। તમે જેવું વેરીફાઈ કરશો એવું તમારા મોબાઈલ પર ઓટીપી જશે। એ ઓટીપી એન્ટર કર્યા બાદ લોગિન કરવાનું રહેશે। આપણા મોબાઈલ પર ઓટીપી ગયો છે, એ ઓટીપી અહીંયા એન્ટર કરવાનો છે અને લોગિન પર ટિક કરવાનું રહેશે। હવે આ રીતે પેજ ઓપન જોવા મળશે। સિલેક્ટ યોર સ્ટેટ પર ટિક કરવાનું છે અને ત્યાં આપણું ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે। હવે નીચે સર્ચ બારમાં આપણે ફેમિલી આઈડી સિલેક્ટ કરવાનું રહેશે। ફેમિલી આઈડી એટલે કે આપણું રેશન કાર્ડ। તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું નથી, ફેમિલી આઈડી સિલેક્ટ કરવાનું છે। રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે। અહીંયા રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે। રેશન કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ કેપ્ચર કોડ પણ એન્ટર કરવાનો છે। ત્યારબાદ સર્ચના આઇકોન પર ટિક કરવાનું રહેશે। હવે તમારા ફેમિલી મેમ્બરમાં જેટલા પણ આયુષ્માન કાર્ડ બન્યા હશે એ બધા જ આયુષ્માન કાર્ડ અહીંયા બતાવશે। થોડું સ્ક્રોલ ડાઉન કરવાનું છે। જેટલા પણ મેમ્બર તમારા આયુષ્માન કાર્ડના એક્ટિવ હશે એ બધા જ એક્ટિવ નંબર અહીંયા તમને બતાવશે। તમારા ફેમિલી મેમ્બરના જેટલા પણ મેમ્બર હશે બધા જ અહીંયાથી બતાવશે। તમારા આયુષ્માન કાર્ડ કેવાયસી અપડેટ નહીં હોય તો તમને કેવાયસીનું ઓપ્શન જોવા મળશે। સીધું અહીંયાથી તમે કેવાયસી કરી શકો છો। અહીંયા ડાઉનલોડનું ઓપ્શન લખ્યું છે, ત્યાં ડાઉનલોડ પર ક્લિક કરીને સીધું તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। આ રીતે તમે તમારા મોબાઈલ દ્વારા તમે આયુષ્માન કાર્ડ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો। આવા જ ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરજો। તમારા મિત્રોને ખાસ કરીને